તો વેલ મારા ભાઈ કેમ છો? બધા જોરદાર હશો. થયું શું સીધું ઘર કેમ દેખાડું છું? તો ભાઈ સવારે ઉઠ્યો હતો, ઓફિસમાં ઊંઘી ગયો હતો, ઉઠીને થોડું કામ કર્યું, ઓફિસમાં જમી સીધો ઘરે જે બી ઊંઘ્યો છું. સીધી રાત પડી છે. આખો દિવસ કંઈ જ નહીં બની શક્યો. બસ હવે ઓલમોસ્ટ 11-12 વાગશે, ઠીક છે. તો હવે કંઈ બનાવ્યો નથી, નાહ્યો પણ નથી હજુ, કંઈ જ નથી કર્યું. જીમ પણ નથી ગયો આજે, કેમ કે બહુ જ ખરાબ થાકી ગયો હતો રાત્રે આખી જાગીને. તો કંઈ સેટઅપ થયું નહીં જવા આવવાનું. તો હવે જોઈએ છે થોડા જીમ માટે જે એડિટ્સ રીલ બનાવું છું, થોડી એ રીલ બનાવીશ. રીલ બનાવીને ડાયરેક્ટ હવે કાલથી રેગ્યુલર શનિવાર છે કાલે, તો કાલ જોઈએ શું કરવાનું છે શું નહીં. ઠીક છે, બટ આજ માટે તો આટલું જ છે. ઠીક છે, જલ્દી આપણે લોકો જે ભાઈ જૂની ચેનલ છે મારી એક, એના બધું કામ કરવાનું છે. તો એમાં શું વિડીયો નાખવાના છે શું નહીં એ બધું જોવાનું છે. તો થોડો ટાઈમ લાગશે, હું પોતે વિચારું છું શું કરવાનું શું નહીં. તો બસ ખાલી આજ માટે આટલું જ. ઠીક છે, એક નાનકડો વ્લોગ આજે થશે, બહુ લાંબો વ્લોગ નહીં થાય. તો ઠીક છે, જલ્દી હું તમને મારી ડાયટ કહીશ કે હું શું ડાયટ ખાઈશ. હવે ડાયટ પર ફોલો કરવાનું છે આપણે જીમ માટે. તો ડાયટની ફોલો શું રહેશે, શું ખાવાનું જોઈએ, શું રીલ બનાવવાની છે, કેવી રીતે રીલ વાયરલ કરવાની છે, કેવી રીતે યુટ્યુબ પર વાયરલ થવાનું, બધું જ તમને કહીશ ધીરે ધીરે. ઠીક છે, અત્યારે હું પ્રોપર વેમાં નહીં જતો યુટ્યુબ પર પણ, કેમ કે અત્યારે હું રેગ્યુલર મેન્ટેન કરું છું કે એટલીસ્ટ હું રેગ્યુલર થઉં. પહેલાં હું રેગ્યુલર થઈશ, દેન મારા થંબનેલ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, મારા વોઇસ ઓવર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, મારી વ્લોગિંગ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. બટ સ્ટીલ પહેલાં રેગ્યુલર થવું જરૂરી છે, દેન આ બધી વસ્તુ કરશો આપણે. ઓકે, તો આજ માટે આટલું જ. મળશું એક નેક્સ્ટવાળા વિડીયોમાં. ત્યાં સુધી બાય.